સુરત પ્લોટના રૂપિયા લઈને 18 વર્ષથી ફાળવણી ન કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે. સુરતમાં લોકોનો વિશ્વાસ જીતીને 18 વર્ષ અગાઉ પ્લોટનું વેચાણ કરી ફાળવણી ન કરનાર ઓર્ગેનાઇઝર સામે લોકોએ ધરણા શરૂ કર્યા છે. પુણા ગામ વિસ્તારમાં આવેલા બ્લોક નંબર 395 ઓપી 53 એફપી 38 ટીપી 20 પુણા ગામ ખાતે વર્ષ 2004 થી 2005 અલગ અલગ સાઇઝના ખુલ્લા પ્લોટ વેચાણ અર્થે મૂકવામાં આવ્યા હતા, જેથી લોકોએ પોતાની ટૂંકી બચત અને દરદાગીના વેચીને પણ હપ્તા પર આ પ્લોટની ખરીદી કરી હતી. જોકે ત્યારબાદ અલગ અલગ બહાના ધરીને ઓર્ગેનાઇઝર દ્વારા લોકોને પ્લોટ તેમના ખાતે કરવામાં આવતા નહોતા, જેથી લોકોએ આખરે કંટાળીને અનેક અરજીઓ અને ફરિયાદો બાદ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. પ્લોટ ખરીદનાર સાવજ દીપકે કહ્યું કે અમે પ્લોટ ખરીદ્યો હતો. અમે રજૂઆત કરતા તો અમને કહેતા કે રિઝર્વેશન છે. અમે પ્લોટ ધીરુ સોજિત્રા, ભનુરામજી લોકાવાળા, ડાયાભાઈ, હિંમતભાઈ, લાખાભાઈ વાડલિયા, ઘનશ્યામભાઈ પીપળિયા સહિતના ઓર્ગેનાઇઝર પાસેથી પ્લોટ ખરીદ્યા હતા, પરંતુ અમે જ્યારે કબજો લેવા જતા ત્યારે 73 સહિતના અલગ અલગ બહાના કાઢીને જગ્યા આપવામાં આવી નહોતી. અમે અમારી બચત સહિતના રૂપિયા આમાં લગાવી દીધા હતા, પરંતુ અમારી સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવતા અલગ અલગ ફરિયાદો બાદ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન પર ઉતર્યા છીએ. શાંતિભાઈ કાકડિયાએ કહ્યું કે આ ઓર્ગેનાઇઝરની દાનત બગડી છે, જે તે વખતે રૂપિયા ડાયરી પર આપ્યા હતા. હવે એમ કહે છે કે અમે કોઈ પ્લોટનું વેચાણ જ કર્યું નથી. જોકે થોડા સમય અગાઉ આ ઓર્ગેનાઇઝર દ્વારા પ્લોટ વેચાણકર્તાઓને લઈને ન્યૂઝપેપરમાં જાહેરાત પણ આપવામાં આવી હતી. આ લોકો સદંતર જૂઠું બોલીને સામાન્ય અને ગરીબ લોકોના પોતાના ઘરના સપના પણ પાણી ફેરવી રહ્યા છે. જે તે વખતે 5 લાખથી વધુ અપાયેલા પ્લોટની કિંમત અત્યારે લાખોમાં પહોંચી છે, જેથી તેમની દાનત બગડી હોવાથી અમને હવે આ પ્લોટ અપાતા નથી. 104 થી વધુ સભ્યોના રૂપિયા ખોટા કરવામાં આવ્યા છે. 18 મહિનાની જગ્યાએ 18 વર્ષે પણ પ્લોટ ના આપીને જવાબ પણ અપાતો નથી. અમારી માંગ માત્ર એટલી જ છે કે અમને અમારા પ્લોટ આપીને ન્યાય આપવામાં આવે.